અહીંયા અનધર સ્ટોપ છે અમારું, કંઈક આગળનો ઓઇલ કે કંઈક બને છે તો એ જોવા આવ્યા છે અમે લસ્સી. Oil and cosmetic oil, difference between them, roasted for cooking and not roasted for cosmetic. So we grind it in this traditional mode to get this liquid paste. Finally, we mix the paste by hand about 2 oil, honey and amlo. Amlo is a mix between argan oil, honey and almonds. Okay, do you want to try? An oil moisturizing for skin and for hair. We use it for dark spot. અમે લોકોએ નીચેથી થોડી ઘણી વસ્તુ લીધી છે અને થોડા લાઈક ઇટ્સ લાઈક 50 પાઉન્ડની વસ્તુ લીધી છે. અમે દિરામમાં હતું તો આ બંને જોડે નહોતા તો લઈ લીધું. પછી ખબર પડી કે ભાઈ થોડું એક્સપેન્સિવ છે બટ ઇટ્સ ફાઇન, હવે લઈ લીધું. અને દીપેશ પાછળ કોકનો ફોટો પાડી રહ્યો છે, હેલ્પ કરી રહ્યો છે ઓફકોર્સ. જેટલી બ્રેક આપે ને એટલામાં કંઈ ના કંઈ કાંડ કરી રહ્યા છે અમે લોકો. પહેલાં ફર્સ્ટ બ્રેકમાં દીપેશ ફસાઈ ગયો, સેકન્ડમાં અત્યારે કોમલ અને મીર ખબર નહીં ગયા છે, પાછા નહીં આવ્યા. વી આર વેઇટિંગ ફોર ધેમ, એવરીવન ઇઝ વેઇટિંગ ફોર ધેમ. આવી ગયા છે બંને જણા ફાઇનલી. આફ્ટર 1 hour 30 minutes અગેન અમને એક બીજી બ્રેક મળી છે ફોર લંચ. સો અમે લંચ માટે આવ્યા છે. ધીસ ઇઝ ધ રેસ્ટોરન્ટ. રેસ્ટોરન્ટમાં આવી ગયા છે અને અમને અલગ સીટ આપી છે જસ્ટ બીકોઝ વી આર વેજીટેરિયન્સ. માંગ્યું છે કે બેસી શકે, ઓફકોર્સ પણ એને આપ્યું તો કહેવાય ને. અને આ ભાઈ એટલો ઊંઘે છે, નસકોરા બોલાવતો તો નસકોરા. મારા પાસે રેકોર્ડિંગ છે મીર, કાંઈ બી નહીં બોલ. આપણે મોરોકન ફૂડ ટ્રાય કરવાનું છે. આઈ નો ઇવન ઇફ ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી ટેસ્ટી, વી આર ગોઈંગ ટુ ટ્રાય કોમલ. ઓકે, નનયો નહીં ભોગ. ઓકે, નનયો નહીં ભોગ શું હોય? આઈ ડોન્ટ નો હાઉ ટુ એક્સપ્લેન. Ask your viewers to explain on comment. Please explain it, guys. देखने तो दे क्या क्या है. પેલા સલાડ આવી ગયું છે, બધાના મોતિયા મરી ગયા સલાડ છે નાસ્તો જો. કોઈ મોતિયા નહીં મેરા યાર, સારું જ છે. દેખાય તો સારું છે લસ્સી. એમ કહેતા તું કેવો હતો? ટ્રાય કોઈ નથી ખબર યાર. આ એ છે ચાખે તે ચાખે તો બસ તું પાયો દે ને કોમલ. ઠીક ઠાક. રીંગણનો સૂપ હતો, રીંગણનો ગાઈસ, રીંગણનો. મમ્મી આ વિડીયો જોતી હોય ને તો સાંભળ મેં રીંગણનો સૂપ પીધો. એક સ્પૂન. યસ, મેં 4 સ્પૂન તો લીધા. હું રીંગણ નથી ખાધી તો બી. પિઝા આવી ગયો છે અમારો. આ રીતે આ પિઝા છે. ગેસ કરો કે ટોપિંગ શું છે. હા હવે બતાય જો, ગેસ કરો ટોપિંગ શું છે અને કમેન્ટ કરજો મને. તમે ગેસ કરો ત્યાં સુધી હું કહી દઉં. આનું મોઢું જોઈને ખબર પડે છે, એનું મોઢું જોઈને ખબર પડે છે શું ટોપિંગ છે. રીંગણ છે, રીંગણ. પિઝાની ઉપર રીંગણ. જિંદગીમાં જેટલા રીંગણા નહીં ખાધા હોય ને એટલા આજે રીંગણા ખાવા પડશે. નો એની અધર ઓપ્શન. આ છે કુસ્કુસ. मैं इसको नीचे देती हूँ. એવું નીચેથી એવું લાગે છે મોરાયા જેવું કંઈક બનાવ્યું છે લસ્સી કેવું લાગે. પણ ટેસ્ટ તો હું કરીશ. મીનું મોઢું જોઈને જજ નહીં કરતા. ઓરેન્જ તો જો ઓલમોસ્ટ મીરના મોં જેટલું છે મોટું. દેખો અમે લોકો જમીન નીકળી ગયા છીએ અને એટલી ગરમી છે કે ઉપરનું નીકાળીને ગરમી બી છે ભાઈ. ચાલ હમણાં 5 મિનિટમાં પસીનો પણ આવશે. 20 ડિગ્રી ગરમી લાગે છે. 20 ડિગ્રી પણ દીપેશ તડકો કેવો વાગી રહ્યો છે સ્કિન પર યાર. સો યાર અમે જમીન નીકળી ગયા છે ને અત્યારે અમે આવ્યા છે કોમલ ક્યાં છે અલ્દુ હબ વલ્લા નો એક જગ્યા છે અમે ત્યાં આવ્યા છીએ. હવે ત્યાં છે ને અહીંયા કંઈક ગેમ ઓફ થ્રોન્સ ને ઓલ બધા શૂટ થયેલા છે. તો લેટ્સ સી હાઉ ઇટ ઇઝ.
મમ્મી મને એવું લાગે છે કે હું ઇટા જ રહી ગઈ और जाम कल्याणपुर બંને મમ્મીઓને કહું છું કે તો What is this place called? Eight Ben Hadou. Okay. Eight Ben Hadou, yeah. Guys, where you are today is Ksar Eight Ben Hadou. Can you repeat again, all of you at the same time? Sar Eight Ben Hadou. Exactly. So do you have idea about that name, what is mean or no? No. Why not? Here. To learn the history. So I will explain to you guys, don't worry. So by the way, Ksar, it means castle or palace. Okay. Eight, it means Berber tribe. Ben is mean son of Hadou. And finally Hadou, he was a chief of that town you see there. Is only one a big building with 4 towers. It is in the bottom place right there. Did you see it? Yeah, so they stay actually few days. Season 3 of Indiana Jones, season 3 of Game of Thrones as well, Prince of Persia, Asterix and Obelix, The Mummy, The Babel, Outer Banks. Have you watched Outer Banks, guys? Yeah. It was here a new movie, The Odyssey. Did you hear about it? Oh, yeah. With Christopher Nolan. Yes. Actually, it was in same place where was Gladiator Arena. भाई ये सफ़र बहुत अघरो છે અઘરો ઓ ગોડ વેરી અઘરું બોલ મારી અંબે जय जय अम्बे ઝઘડો So actually it starts from Ali Baba et 40 voleurs. And as you know, it's a French movie. It was here in 1954. And the last one, as I told you guys, is the Odyssey. But before the Odyssey, actually it was the Last Supper. Because you do one season 4, it was inside here. Lawrence of Arabia with Omar Sharif. What is this? It's flag. Exactly, this is our flag. Free man. Okay, this is before, no? No, isn't fire. More fire, more change color, and more darker. And also it smells like caramel because it's in sugar. Tea with sugar, black is tea with sugar, and brown or like yellow is saffron, and color is fixed forever. Fire you can
આઈ થિંક 3 વર્ષ પછી મને ઓલમોસ્ટ 3 વર્ષ પછી મને આટલી ગરમી લાગી હશે અને દીપેશને પણ ये हमारे 2 बंदर Yes, that's good. A few એટલું બધું ટ્રાવેલ કરીને ફાઇનલી અમે અહીંયા અમારી હોટલ પર આવી ગયા છે જ્યાં અમે આજે રાતે સ્ટે કરવાના છે સો $2,000 years later. મેં છે ને બધું મિક્સ કરીને બનાવ્યું છે પણ કંઈ મેળ નથી આવ્યો આમાં બી કંઈ મેળ નથી આવ્યો અને દીપેશ તો બિચારા કંટાળી જ ગયા છે नहीं अभी और सुनिए મીરનું મોડું જો કોમલનું મોડું જો બે દિવસથી કઈ ખાધું બી નથી એક્ઝેક્ટલી થઈ ગયું કંઈક તો આવ્યું કંઈક હજુ ટેસ્ટ નહીં કર્યું પણ આ રીંગણ વગરનું પીઝા છે એ ગેરંટી છે નો રીંગણ હવે છે ને ફાઇનલી હોટલના રૂમમાં આવી ગયા છે લંચ કરી લીધું હતું નોટ લંચ સોરી ગાઈઝ લંચ ને ડિનરમાં બધું સરખું ખાઈને એટલે આવું જ થાય છે ને હવે ડિનર કરી લીધું તો અમે લોકોએ છે ને પછી લોકોને રિક્વેસ્ટ કરી હતી કે પ્લીઝ અમને પીઝા કે કાંઈક બહારથી મંગાવી દો વી ડોન્ટ માઇન્ડ પેઇંગ તો એ લોકોએ અમને છે ને ફરી માર્ગરેટા પીઝા મંગાવી આપ્યા હતા એન્ડ દેન અમે લોકોએ માર્ગરેટા પીઝા ખાધા કારણ કે પેલું તો ખબર નહીં શું હતું એ ખાવા લાયક જ નહોતું બધું જ ઠંડુ ખાવાનું લાઈક કોલ સલાડ હોય ને એવું હતું અને અમને કોઈને મેળ નહોતો આવ્યો ફાઇનલી ખાધું હતું અને અમે આ રૂમ પર આવી ગયા છે અને હવે સૂઈ જઈશું કાલે અમે જવાના છીએ મસ્ત એકદમ જોરદાર જગ્યા પર સો સ્ટે ટ્યુન ફોર પાર્ટ 3 Thank you so much for watching this vlog. Do not forget to like, share and subscribe my channel. ફરી મળીએ નવા એક vlog સાથે. See you.